વડોદરા જિલ્લાના સાવલીનગરના વોર્ડ નંબર 2ના મતદાન મથક પર થયો હોબાળો. નગરના કુમારશાળા મતદાન મથક પર મતદારોનો હોબાળો. ઈવીએમ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે મશીન થયું બંધ. તો છેલ્લા અડધો કલાકથી મતદાન બંધ. મતદારો મત કરવાથી અટવાયા. તો ઘટનાને પગલે ધારાસભ્ય કેતન ઇનામદાર પહોંચ્યા મતદાન મથક પર. અંતે બીજું ઈવીએમ મશીન ઇન્સ્ટોલ કરી મતદાન ફરી કરાયું શરૂ. વોર્ડ નંબર 1 માં બીજા નંબરનું બટન અંદર 2 થી 3 વાર દબાયું કોઈ લાઈટ લાગી નહીં. કયા વોર્ડ નંબર? વોર્ડ નંબર 1 માં અને 2 નંબર વોર્ડ નંબર 2 જ્યારે ચૂંટણી અધિકારી મેડમ આવ્યા તો મેં એમને કીધું કે એ અમારી જોવાની જવાબદારી નહીં. આપનું નામ? અર્જુનભાઈ દીપાભાઈ ચૌહાણ. હું જ્યારે વોટ આપવા ગયો ત્યારે અંદર વોટ આપવા ગયો ત્યારે હું રજીસ્ટર બટન દબાવવા માટે હું ગયો. 3 બટન દબાયા. 3 નંબરનું બટન દબાવાતું નહોતું. 4 વખત મેં પ્રેસ કર્યું પણ બટન દબાવ્યું નહીં. એટલે મેં બૂમ પાડી કે બટન દબાવાતું નથી. તો પ્રિસાઇડિંગ અંદર જે ઓફિસર બેઠા તે અંદર આવ્યા અને જોયું કે હવે દબાવો. હવે દબાવ્યું. મેં 5મી વખત બટન દબાવ્યું ત્યાર પછી એ બટન દબાવ્યું અને મેં રજીસ્ટર કર્યું. પણ આગળ 3 વખત બટન દબાવાતું, 3 થી 4 વખત બટન દબાવાતું નથી. મેં અંદર ઉલ્લેખ કર્યો ત્યારે એમને મને એવું કીધું કે બહાર જઈને ભૂવાપો કરશો નહીં, બટન તો ચાલે છે પણ 4 વખત બટન દબાવવાથી બટન થતું નથી. પણ જે મારા જેવો જે જાય છે તે જુએ છે કે ભાઈ 4 વોટ આપવાના, 4 વોટ પર લાલ બટન થવું જોઈએ પણ 4 બટન પર લાલ બટન થતું નથી. 3 બટન પર લાલ બટન થાય છે, ચોથા બટન પર, ત્રીજા નંબર બટન પર લાલ બટન થતું નથી. ત્યારે એ લોકો એવું કહે છે કે બહાર જઈને ભૂવાપો ના કરતો, બટન તો દબાય પણ ઇઝીલી બટન દબાવતું નથી. જે પર્સન જે બહારથી બીજા જે ઉંમરવાળા વ્યક્તિ આવે છે, લેડીઝ આવે છે, એમને તો લાલ બટન દેખાય છે, રજીસ્ટર કરે પણ ખરેખર 4 બટન લાલ બટનના હોવા જોઈએ, 3 કે 2 નહીં. જેને વોટ આપવો છે 4 બટન પર 3 નંબરનું ઇઝીલી પ્રેસ થવું જોઈએ. હું અર્પણ મધુસર જોશી વગાભાઈનો રહેવાસી છું. કયા વોર્ડ માટે વોટિંગ કરવા માટે આવેલા? વોર્ડ નંબર 2.